બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરના જૂના બસ સ્ટેશન આગળ છૂટા હાથની તેમજ ધોકા વડે મારામારી સર્જાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી। જોકે ભર બજારમાં મારામારી સર્જાતા જાણે લોકોને કોઈપણ પ્રકારનો ભય ન હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વાવ શહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે વિડીયોમાં ગત બુધવારના રોજ દશામાનો પૂજાપો ખરીદવા ગ્રામીણ વિસ્તારના લોકો ઉમટી પડતા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે જૂના બસ સ્ટેશન આગળ એક મહિલા અને પુરુષ વાત કરતા બાખડી પડ્યા હતા। ત્યારે તેમની સાથે ખરીદી કરવા આવેલ અન્ય લોકો પણ સામસામે આવી જતા છૂટા હાથની તેમજ ધોકા વડે મારામારી કરતા હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એકાએક ભર બજારમાં સર્જાયેલી મારામારીને લઈને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને તમામને છૂટા પાડ્યા હતા। જોકે સવાલ એ થાય છે કે ભર બજારમાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોએ મારામારી કરતા જાણે કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું હતું। તો શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે। ગ્રામીણ વિસ્તારના લોકો વાવ શહેરમાં ખરીદી કરવા ઉમટી પડશે તો પોલીસ તંત્ર સજાગતા દાખવીને શહેરમાં શાંતિ અને સુલેહને ડોળનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે।